મોટું છે દુર્ઘટના બોર્ડ નંબર 6 ની અંદર આજે વરસાદ થયો, પાણી ભરાણું. બરાબર, કુદરતી વરસાદ કુદરતી આફત નથી, આ કૃત્રિમ આફત છે અને બંને જુવાન છોકરાઓના હમણાં મૃત થયા છે. કઈ જગ્યા છે, કેટલા છોકરા લડતા કઈ રીતે બહાર કાઢ્યા, કઈ રીતે ખબર પડી? બોર્ડ નંબર 6 ની અંદર મહેક સ્કૂલ છે અને મહેક સ્કૂલની આસપાસ એક માતાના પરિવારનું તળાવ તરીકે ઓળખાય છે. ત્યાં બંને છોકરા ગયા, અમને ફોન આવ્યો, અમે આ પાણીની પ્રોબ્લેમ સોલ્વ કરવા માટેના કોર્સ કરતા હતા આગેવાન મિત્રો. ત્યાં ખબર પડી કે આવી રીતે બનાવ બન્યું છે અને ત્યાર પછી ફાયરને બોલાવીમાં આવ્યા. લોકલ છોકરાઓ એમાં કરીને ગયા, એમના ડેડ બોડી લઈને સિવિલ હોસ્પિટલ આવ્યા અને આજે તંત્રના કારણે, જવાબદાર અધિકારીઓના કારણે, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા કારણે અમે અમારા મત લઈ અને અમારો લાભ લઈએ છીએ એવા ધારાસભ્ય જે છે એ બધા થઈ અને આ બંને જે મોત થયા છે યુવાન, એમના હત્યારા છે, હત્યારા. હું જવાબદારી સાથે કહું છું, એમની હત્યા થઈ છે. આ કોઈ કુદરતી આફત નથી. દર વર્ષે ચોમાસામાં આ વિસ્તારમાં પાણી ભરાય છે, પણ આ ખાતે કાન કરવામાં આવે છે અને અમારી સાથે અન્યાય થાય છે અને આનો ભોગ છે નિર્દોષ માવતર બને છે અને લોકો બને છે. આ હત્યારાઓ, હું કાલે પણ કહેતો હતો કે અમારા એટલા ખભા મજબૂત નથી કે હવે એની ઉપર અમે કોઈના મૃતદેહ ઉપાડી શકીએ. ગયા વર્ષે પણ 2 મૃત્યુ થયા હતા, આ વખતે પણ 2 મૃત્યુ થયા છે. હવે એમના કારખાને ઢાઢક પડી જશે, ઠંડક પડી જશે, પણ એમના માવતરની હાઈ તમને નહીં મૂકે. मेरा काम करे, कोई पण जाति की नारेबाजी तब नहीं, वो खाली इसको कितों लगता તમે आए यहाँ જે જિલ્લા કલેક્ટર છીએ એટલે આ ચીજના સોલ્યુશન છીએ, તમે સિર્ફ શાંતિથી સુનેગે પછી હું તમારી સાથે ત્યાં જ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી सबसे अच्छा तो सब दरूद शरीफ पढ़े तो कितने दरूद शरीफ पढ़ाएंगे? हजारों लाखों दरूद शरीफ बुझाएंगे. दरूद शरीफ पढ़ो, दरूद शरीफ પાસે આવેલા પાણીની અંદર ભર યુવાનીમાં સેવાની તંત્રની અણઆવડત થયો એ સમજી બુદ્ધિને બધી બાબતના કારણે આજે માઇનોરિટી સમાજના બે યુવાનો ગરકાવ થયા છે. ત્યારે આજે વર્ષોથી આ સમાજ બાયપાસ ઉપર વોર્ડ નંબર 5 અને 6 ની પ્રજા કાયમી પીડાતી હોય ત્યારે આ પ્રકારે સમાજ અને આ વિસ્તારના જાગૃત લોકોની એક માંગણી છે કે વહીવટી તંત્ર આ વસ્તુનો કેટલું ભોગ લેવાશે. દર વર્ષે 2 વર્ષે પાણીના કારણે કાગળ અને યુવાન બાળક પણ આ પાણીમાં ગરકાવ થયેલો હતો. ત્યારે આ વિસ્તારની કાયમી આ દુઃખની શિક્ષાઓ વહીવટી તંત્ર બાયપાસ ઉપરથી જ્યાં પણ એનું ઢાલ પડતું હોય, એ પછી દેવકા નદીમાં હોય કે હિરણ નદીમાં હોય, ત્યાં
इतनी टाइट से टाइट खड़े अंदर कहाँ जाएगा। આમાં જો એક વાત સાંભળી લો, આજે ફરી વખત વાત અફઝલ સર એક જ કરશે. साहिब तमे जाओ उसको बुला ही जाके खड़ा है बैठने जाके बैठ जाओ मेरे पास बैठ जाओ आगे वाले खड़े हैं पीछे वालों को पूछा था साहिब बैठ जाओ इजाज बैठ जाओ बदी बैठ गया અવાજ કરો માં પટેલ ઉપર ઘણો પટેલ ખાસ એટલે અવાજ બરાબર સુરોય ભાઈ पंच